જો આજો સ્થિર ઉભો એ માં બધાય મુન્ની બદનામ તો જો હું ને નીવ ખાઈ પીને રેડી થઈ ગયા છે અને બધી વસ્તુ આપણે પ્લેટફોર્મ બધું સાફ કરી દીધું છે. અને જો હું કરતી હતી કુરિયર, કારણ કે અત્યારે કુરિયર અમે તો નીકળી જાઉં પણ કુરિયર આગળ કે મૂકી દેશું કે બાજુમાં દઈ દેશું, એટલે આજે કુરિયર આપણા જતા રહે. અને હજી સંદીપ આવ્યા નથી, 1 વાગ્યાનું કહેતા હતા પણ અત્યારે 2 વાગવા આવ્યા છે. અત્યારે ફોન કર્યો ને તો હવે એ રસ્તામાંથી ત્યાંથી નીકળે છે, એટલે હવે આવશે, જમશે. અમે તો કામ પતાવી દીધું છે અને પછી વાસણ ઘસાઈ જાય પછી નીકળીશું. એટલે સંદીપને કામકાજને લીધે છે ને વહેલા મોડું 1-2 કલાક થાય જ. ફાઇનલી જો 3 વાગે અમે નીકળીએ છીએ. 1 વાગ્યાનું નીકળવાનું સંદીપ કહેતા હતા ને બદલે 3 વાગી ગયા છે. મોડું તો થાય જ અમારે, જો કે 1-1.5 કલાક આ વધારે મોડું થયું પણ કાંઈ નહીં, તોય હજી એ લોકો પહોંચે પછી આપણે પહોંચીશું તોય વાંધો નહીં. એટલે હવે અત્યારે અમે જઈએ છીએ જેતપુર. નીવને બેઠા ક્યાંય હક જ ન થાય, કેવો ભટકાણો હે. ગાડી ફાસ્ટ ચાલતી હોય, ધીમી ચાલતી હોય, જો આવા ઢોંગ કરવા જાય ને તો પછી ક્યાંક ને ક્યાંક ભટકા. અહીંયા કૂદાય નહીં નીવું. તો જો હેતુબેનની આપણી જોડે આવે છે, એ જેતપુર રોકાશે એટલે આપણે યાર મેળ થઈ ગયો છે, એને જાવું તો આમ થાય. અને ઉત્સવને બે જો મા દીકરો આવી ગયા છે. અમારે આરામ કરવા તો જવાનું છે તું. હા, હમણાં પાછું ઓપરેશન કરાવ્યું ને એટલે થોડોક આરામ થઈ જાય, એટલે આરામ કરવા બેનની ઘરે જઈશ. પાછું શું ઉત્સવને વેકેશન છે એટલે બે કામ થઈ જાય, વેકેશન ને આરામનું આરામ. હા, બે અત્યારે બધા વેકેશન વાળા હોય એટલે બધે ફરાઈ જાય ને આરામ થઈ જાય. આમ જો ભાઉબેનની ઘરે આવી ગયા છે અને એને ખબર નહોતી, પછી રસ્તામાં ફોન આવ્યો ને તો અમે કીધું નહીં, એ તો બેન કંઈ કેવું નથી, આપણે સરપ્રાઈઝ આપવી છે. ભાઈ આવ્યા ને બેન આવ્યા, જો તમે સરપ્રાઈઝ આપી તમને. બધા તમે સૂતા હતા ને, હે ફટાફટ ઊભા થયા હશો નહીં. અને નીવ જો રમવા મળ્યો છે અને બા જો પડી ગયા હતા એટલે હાથનું ફ્રેક્ચર આવ્યું જ નહીં. હવે કેમ છે હાથમાં? હાથ હવે મૂવમેન્ટ ને એવું કરે. હા, 15 દી થઈ ગયા ને. આમ જો તો કેવો મજા કરે, જો તો બધા એને પંપાળે છે ને ભાઈ મજા લે છે. હો, પૂરેપૂરી મજા લઈશ. મેં મોબાઈલ ચાલુ કર્યો ને એટલે હો ઊભો થયો, એ ઓછો નથી કાંઈ. હા, કેટલા બધા ભાઈઓ ને બહેનો મળી ગયા હે, એટલે એને મજા આવે છે. હા, મામા ફઈના. હા, આમાં શરબત હું જોઉં છું બધા ગ્લાસ ખાલી થઈ ગયા છે, મારો એક જ વધ્યો છે. બધાને બહુ તરસ ને ભૂખ લાગે છે. નીવને જો શરબતે પી લીધું ને અત્યારે કાકડી ચાલે છે. 1 by 1 ખાવાનું ચાલ્યા જ રાખે છે. આ ફઈએ 2 કેળા ખવડાવી દીધા, આ ફઈ કાકડી ને શરબત ને એક ધારું ભાઈને ખાવાનું ચાલુ છે. પછી એને મમ્મીને બધું સાફ કરવું પડશે. ફાઇનલી જો આપણે આપણા સ્થળે પહોંચી ગયા છીએ. અમે આવ્યા છીએ પારેવડી રિસોર્ટમાં. અહીંયા સગાઈ છે કાલ ને આજે ગરબા બી અહીંયા જ છે, બધું અહીંયા છે. હા, જો આ સામે મંદિર દેખાય નહીં પરબ છે, વાતાવરણ કેટલું મસ્ત મજા આવે એવું છે. ચલો નીવું હવે અંદર, હવે બધા મામુને મળશું આપણે, મામુ ને મામી ને બધાને. જો આજો સ્થિર ઊભો થઈ ગયો. આમ જો બધા અમે ભેગા થઈ ગયા છીએ ફરીથી અમારું ગ્રુપ. જો એના 2 મામીઓ ને અહીંયા મસ્તી થાય છે, રમત કરાવે છે. જય ગોપાલ. હા, કાલ તો પછી તું બહુ બિઝી હોઈશ એટલે આજ રમાડ લે તું, એમ કર. હા, હા, કઈ ખબર નથી પડતી આમાં કઈ, એને એટલું જ જોઈશ ભાઈને. જો એને મામાને આંગળી પકડી લીધી છે, હવે એ મૂકશે નહીં તને, તું એને ન મૂકતો એ તને નહીં મૂકે. હા, 6 મહિના થઈ ગયા કા નીરવ. આમ જો તો ન્યા એને ઓલા ખેતરમાં ઘુસાડી દીધા. નીવ કોક મારશે તને, તાર છે અહીંયા હોય એ પગમાં વાગશે. વિશાલ કેટલા ભેગા થયા, જો બધા દર્શન કરવા જાય છે. ભાણિયા કરતા મામા નીકળ્યા ખતરો કે ખિલાડી. રમાડવા વાળા જાજા છે ને એટલે એને બહુ મજા આવે. મામા અત્યારે કરે હું ટાઈમ પાસ કરે બધા. બસ આવીને અમારા એક મહેમાન આવી ગયા, જો ફઈ આવી ગયા છે, ગોપાલ ફઈ.
હજી નામ જ લેતા હતા ત્યાં આવ્યા. જો અહીંયા મસ્ત છે ને, જો આરતી થાય છે. આપણે મંદિરે આવ્યા છીએ, અહીંયા જો મસ્ત આરતી થાય છે. આપણે અંદર જવાય એમ છે નહીં, એટલે આપણે જો અહીંથી જ બતાવી દઈએ કે અહીંયા આરતી થાય છે. મંદિરની સામે છે ને જો આવી રીતે માર્કેટ છે, બધું પર્સ ને છોકરાના રમકડા નાન તેન બધી વસ્તુ મળે છે. અને કેટલું સુમસામ લાગે છે. જો આખી બધી લાઈનસર બધી દુકાન છે અને વાતાવરણ બહુ સરસ છે. અને આપણે જો અહીંયા પર્સ ને બધું સાચવીને અહીંયા બેઠા છીએ. ફઈ ને શિવાની ને બધાય જો અમે રૂમમાં બેઠા છીએ. અને રૂમ છે બહુ મોટો, અને અમે 4 જણા છીએ તો 2 અહીંયા સૂઈ જાય, અને બીજા જો ગાડલા પાયલને લઈ આવ્યા છીએ. બ્લેન્કેટ, પછી ઓશિકા, પછી 2 ગાડલા સીટો અહીંયા નાખી દેશું ને અમે અહીંયા સૂઈ જશું. 2 અહીંયા સૂવે, 2 નીચે સૂવે. રૂમ બહુ લાંબા મોટા છે, એટલે ઘણા બધા સમય જાય નહીં, ઘણા બધા એના કરતાં વધારે આવી જાય. હા, અને તારે ચાલુ પડી જાય. જો અમારી ફોન ચાલુ થાય ને ભાઈ, એટલે એનું ચાલુ થઈ જાય અમારે. એવો એટલો તોફાની છે. હા હા. અને જો આવી રીતે બધે રૂમ છે. અને સામે પહેલો રૂમ છે ને એ જેન્ટ્સનો છે, અને એની સામે કિંજલનો એનો છે, અને આપણો રૂમ અહીંયા છે. જો છેલ્લેથી બીજો રૂમ આપણો છે. જો ફઈ ને અમે 2 અહીંયા બેઠા છીએ. પાયલની લોકો સામે બેઠા છે, કારણ કે કિંજલની છે. અને નીવને જો અત્યારે હું જમાડું છું. પહેલાં એ જમી લઈને પછી હું જમી લઉં. જો રાઈસ નીવ મોડા છે ને નીવ જમે છે. પાઉંભાજી છે, પછી આ પરાઠું જેવું છે, પાપડ છે, સલાડ છે, છાશ છે. અને નીવને ત્યાં રાઈસ જ ભાવે છે. નહીં નીવ, એને ભૂખ લાગી છે નીવને, એટલે પહેલાં એને જમાડી દો અને પછી મારો વારો આવશે. અને સંદીપને લોકો સામે ખાટલામાં, જો સામે ખાટલા છે ને, કિંજલ ને ગૌરાંગ ને બધા જો ત્યાં બેઠા છે. જો તો જો હું ચોલી પહેરતી હતી ને, ત્યાં જમવાનો ટાઈમ થયો, એટલે પછી જમવા વયા ગયા હતા બધાય. તો જો આપણે હવે તૈયાર થાય છે ને, કાંઈ ખાવાનું બહુ કાંઈ મેકઅપ કરવાની જરૂર નથી લાગતી. શિવાની કહે છે કાંઈ જરૂરિયાત નથી, વધારે થઈ જાય પાછું. હા, અને શિવાની જો અહીંયા મેકઅપ કરે છે ને, એટલે અહીંયા 2 બ્લેન્કેટ લઈને બેઠી છે. બોલો, એને છે ને નીચે બેસાતો નથી. હાઈટ ટૂંકી પડતી લાગે છે, કાચમાં નહીં દેખાતું હોય ને. હા, ઓછી હાઈટ છે, મારા કરતાં ઓછી રહી તારે. સૌથી ઓછી મારી છે. પાયલની ને શિવાની બેયની હાઈટ છે, મારી ઓછી છે સૌથી. એટલે ગોઠણ ઉપર નો બેસાય અડધી કલાક સુધી, એટલે હા એવું કારણ કે મેકઅપ કરતા વાર લાગે એટલે. હા, અને મારે જો થોડું ઘણું કંઈક કરી નાખું ચહેરામાં, ડાર્ક સર્કલ વધારે લાગે, અને થોડુંક માથું સરખું કરી નાખવું છે. પાયલ જો મેકઅપ કરી નાખ્યો તો કપડા બાકી છે ખાલી. હા, એને હેવી ચોલી છે એટલે એ ચોલી પહેરશે. મારે ચોલી તો સિમ્પલ છે, પણ કેન છે ને, તો એના લીધે એટલું મજા ન આવે પહેરીને જમવાનું. હા. એટલે કપડા છેલ્લે રાખ્યા. હા, એણે મેકઅપ પહેલા કરી નાખ્યો, કપડાં છેલ્લે રાખ્યા. આને બધું આને બાકી હતું શિવાનીને. મારે ખાલી ચોલી પહેરાણી, બધા અડધું ફડધું કરીને ગયા હતા. ફેસ વોશ જ કર્યું. હા, અને તારે ભાઈ તારે જબ્બોની પહેરવાની છે ને? કે હુઈ જાવ તારે કે હેરાન કરવાના છે એમ કે? હેરાન તો જે પહેલા જેટલું તો નથી કરતો. હવે નથી કરતો, કરશે નહીં એવું લાગતું જ નથી કરે એમ. એ બસ ઈ કાંઈ ન કરમાં, એવું હેરાન કરમાં તો ઈ રહેવા દે. હજી આપણે ઢીંગલી હજી કાલ બપોર સુધી રાખવાની છે ભાઈ. એ બધું જો છાપની બધી ટ્રેન એવું બધું મૂક્યું છે અહીંયા. આમ જો આ 2 જો મામા ભાણી મેચિંગ કર્યું છે. વરાજા ને ભાણી 2 વરાજા રેડી થઈ ગયા એટલે. એમની એક કોઈ છોકરી દેખાતી નથી. એને તો કે કોઈ નથી. ના પાડો માં આ કે હવે પહોંચી જાય જ્યાં સુધી અવાજ એટલો છે ને એટલે. જો જાય જ છે. જા મામા જા તે લઈ જા. જા નીવ ન્યા જા જા. મામા કોઈ આવજો, મામા બધા પાછા ના. મામા બધા નવા કપડાં પહેરી લીધા ને એટલે હવે નથી રાખતા કોઈ. હે નીવ જો. ફોટોગ્રાફીમાં જઈ છે. હા જો અહીંયા રે તું નીવ. હા અહીંયા તું અહીંયા રે. હજી આપણે નથી સીન સપાટા કરવાના. હા, કોઈ છોકરી નથી નીકળો કે રહેવા દે. તે આમ થાય છોકરું ગમે તે છે ને હાલશે નહીં, કોઈને શેરિંગ વેરિંગ તો કરે નહીં કંઈ. એવું છે કે બધા નાના છોકરા ગમતા હોય, પણ નીપુને એવું છે કે કોક નાના હા. છોકરા આવે ને તો એને મજા જ ન આવે. એને એકલું જમવું ગમે. હા, મોટા હોય ને એને યાર અને મજા. વાતો જો અહીંયા 1 કલાક વાતો કરશું તો 1 કલાક ની વાતો સાંભળશે બેઠો તો હા. કાંઈ નહીં કરે. હા, અને વાતો બંધ થઈ જાય ને તો હું આ ને એવું શરૂ કરશે. તો તોફાન શરૂ કરે ભાઈ. જો એટલે એવા બેસી ગયા છે ને જો બધા જભા બભા પહેરીને, કારણ કે વરરાજાના ફોટા ને એવો પડવા ગયા છે નહીં.
હવે એની વગર તો આગળ કઈ જરી કે હાલે નહીં. હલાય એમ છે નહીં. અને આ બધું કરવું હું કેવું નથી કે હા આપણે આપણે જો કીધું એટલે મેં કરી લીધા બાકી હા મેં કીધું વિશાલ ત્યારે હો ઈ કે જો ભાઈ ઈ તો એક આટો મારે તો ઠીક છે ગરબન છે કે અંકિતાએ કીધું એટલે જબ્બો પહેર્યો છે બાકી આગળ એક રાઉન્ડ મારીને આપણે બેહી લેવાનું શાંતિથી બસ પૂરું કામ. અને આ નીવ જો વરાજાનું મિની વર્ઝન છે હે ને જો તમે જબ્બો જો આમ સેમ ટુ સેમ વરાજાનું જ પહેર્યું છે. અરે હવે નાની નાની વહુ લાવવાની જ ખાલી હે સંદીપ બેયને એકનું પૂરું નથી થતું હા. બીજું આવશે. બીજું આવશે. જોત પણ કેવો બેસી ગયો છે તૈયાર થઈ. એને વિશાલ કેવું ખબર છે નવા કપડાની વાત આવે ને એટલે ગમે ત્યાંથી આવી જાય નવા કપડાં પહેરવા જ હોય એને શોખીન છે ભાઈ ભણો શોખીન છે નવા કપડા. બહુ શોખીન છે. અહીંયા બધાય જો બેઠા છે. શિવાની તૈયાર થઈ ગઈ છે. શિવાનીએ જો આવું પહેર્યું છે. પાયલ રેડી થઈ ગઈ છે. પાયલે જો બ્લેક પહેર્યું છે આવી રીતે. અને હું પછી મારું બતાવું. અને એ લોકો નીરવની ફોટા પડાવવા ગયા છે. અને અહીંયા બધી જો ગરબાની બધી તૈયારી થાય છે ને આવી રીતે બધા વેઇટ કરે છે. લેડીઝ બધી બેઠી છે, જેન્ટ્સ બધા બેઠા છે ને એવું બધું છે. ને કિંજલની તો ક્યારના રેડી થઈ ગયા છે. અને આપણે જો રેડ કલરની છે ને ચોલી પહેરી છે. જો શિવાની લાઇટ કરે ને ત્યારે દેખાય છે, બાકી દેખાતું નથી. આ બાજુ ઓલી સાઈડ લાઇટ છે એટલે તો જો અમે બધાય રેડી થઈ ગયા છે. આમ જો વરાજો જો કોપી ટુ કોપી નીવની કોપી છે આ વરાજો. ભાણિયા કોના ભાણિયા અને આ જો એના મામી જો બ્યુટીફુલ લાગે છે. એના મામી પરી થઈ ગયા, પરી બની ગયા છે. હા જો આમ જો ઉડાડે આમ જો આમ જો આ પકડ આમ જો તો ખરા. પણ ગૌરાંગ આ થોડુંક તારે આમ થવાય સ્થિર રહેવાય હે હા સિન્સિયર બની જાય. તારે 2 દિવસ સિન્સિયર રહેવાનું. એક વસ્તુ નોટિસ કરી નકરા વ્લોગર જો આમે ચાલુ કરશે વ્લોગિંગ હા આ વ્લોગર છે. આ સામે વ્લોગર છે. વ્લોગરો જ છે આમ બધા. અહીંયા જો બધું ફોટોશૂટ ને એવું થાય છે. હવે ગરબા ક્યારે રમવાના છે ગૌરાંગ? મેકઅપ બેકઅપ બધું સરખું થઈ જાય. થોડા ક્ષણોમાં ગેસ્ટની ઉપસ્થિતિમાં મારી ઉપસ્થિતિમાં થઈ જશે શરૂ. હા તો ચલો હવે ઉપસ્થિતિ તમારી કરો. મને એમ થયું કે અહીંયા ગરબા છે પણ અહીંયા નથી. આ હોલમાં ગરબા છે. હોલ કેવો સરસ છે જો. એટલે હવે અહીંયામાં હોલમાં પાછા ફોટા પાડીશું. હા જો બધા ફોટા જો તમે પહેલાં અમે પાડી દઈએ પછી અમને તમે પાડી દો બધા વારા પણ. હા અહીંયા ફોટા પડે ને એવું સરસ છે. એટલે બધા ફોટા જ અહીંયા પડાવે છે જો. ઓહો વરાજોએ મોબાઈલ લીધો છો હાથમાં સામે સામે.
જો ચાઇનીઝ ભેળ આવી ગઈ છે અને અહીંયા જો ડાન્સ ને એવું થાય છે અને અમે બધા ભેળ ખાઈએ છીએ નહીં ટેસ્ટમાં કેવી છે એક નંબર જોરદાર છે ને આ નીવને ચખાડે છે નીરો એને તીખું લાગશે એવું પાણી તો હે चंदा मामा से प्यारे हैं हमारे मामा भाभी के आ जाने से हमको भूल जाना प्यारे प्यारे मामा जी जहाँ से प्यारे मामा जी तेरा કે કિંજલ માટે મને ગાવાનું મન થાય અને હું ગાતો હોય મુંદી બદલા રાણો મારો રાણા હવે સિરિયસલી ગૌરાંગ હવે સિરિયસલી હવે આવજો આ ડેડિકેટેડ तेरे लिए નહીં वाल माओ ने હું તમારા માટે એક પણ word નહીં બોલી શકું કારણ કે અત્યારે હું સાસરિયામાં છું તમને મારે ઘરેમાં થોડું જોવું હોય તો મારા ઘરે મારા ઘરે આવો એકવાર એમ બુકિંગ કરી શકો છો 25,000 વર્ષની કાલથી સાથે અને 10,000 રૂપિયામાં કાલે તમારા ગરબામાં પરફોર્મન્સ આપવામાં હવે કિંજલ ગાશે કહેવાનું મન થાય કિંજુ એક સાઈડ થઈ જાય સોરનભાઈ ફૂલ છે ગુલાબ કાંટો વાગે છે સોરનભાઈ સિરિયસ બોલો કાંટો કોણ છે મને ખબર નથી શાયરી અત્યારે જો હોલમાં કોઈ નથી આ પાયલ ને અમે થોડા ઘણા છીએ ફોટા બોટા પાડી છે રીલ્સ બનાવે છે ને એવું બધું કરે છે નીવ ને બહુ મજા પડી ગઈ છે નીવ જો દોડા દોડી કરે છે ગાડે રાડ થયો છે અને હવે બસ પૂરું થઈ ગયું છે ને હવે કપડા બપડા ચેન્જ કરીને સુઈ જઈએ અને હવે પછી કાલ સવારે મળીશું તો જો એક ઉપર થયું છે અને નીવ ને અમે બીજું હવે સુવાની તૈયારી થાય છે ગાની એને સુઈ જવાનું છે કે નહીં હજી નથી શું પછી સવાર કોણ ઉઠશે મારે તો જો રેડી થવા જવાનું છે એટલે વહેલું જવાનું છે તું તો સૂતો રહીશ તારે ચાલશે મારે ઉઠવું પડશે ને અને ફઈ જો બાજુ સૂતા છે અને તો ઊંઘઈ આવી ગઈ છે ફઈને હા જાગે હા એમ નો આવે મને નહીં આવે એમ તો કઈ અને પછી ત્યાં ઉઠવાનું થશે એવું થશે